હું ઇન્ચાર્જ જેલર PM ચાવડા, મોરબી સબ જેલ. મોરબી સબ જેલમાં 280 બંદીવાનો છે આજ. અને આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બંદીવાનોની સગી બહેનો રૂબરૂ રાખડી બાંધી શકે એટલા માટે સુંદર એક આયોજન કર્યું છે. બંદીવાની બહેનો પોતે રૂબરૂ રાખડી બાંધી પેંડો ખવડાવી તેના લાંબા આયુષ્ય અને વહેલી જેલ મુક્તિ થાય એવા આશીર્વાદ આપ્યા. આમાં પણ જેલ અધિક્ષક ને બંદીવાનોને આવતી રક્ષાબંધનમાં પોતે જેલ બહાર હોય અને સારા નાગરિક બને એવી પ્રેરણા આપી છે. મારું નામ છે સિદ્ધિ ઘુમલિયા અને હું આજે આ રક્ષાબંધનના પવિત્ર દિવસે હું આજે મારા ભાઈ કિશનભાઈને રાખડી બાંધવામાં આવી છું. તેના માટે હું આજે પોલીસ જેલરના જે અધિકારીઓ છે તેને હું આભાર માનું છું અને આ સ્પેશિયલી સબ જેલનો પણ હું આભાર માનું છું કે તેમને આ પવિત્ર તહેવારના દિવસે અમને ભાઈ બહેનને રાખડી બાંધવા દીધી. અને આ પવિત્ર તહેવાર છે જેમાં જો બહેન છે એક ભાઈને રાખડી ન બાંધે તો આ તહેવાર એકદમ અધૂરો જ છે. તો અમે આ સબ જેલરના જે અધિકારી છીએ સ્પેશિયલી સબ જેલને અમે આભાર માની છીએ કે તેમને અમને આ પૂરું વાતાવરણ પૂરું પાડ્યું. હું દર વર્ષે ઘરે જ રાખડી બાંધું છું પણ આજે મારો આ પહેલી વાર મુલાકાત છે કે હું આજે સબ જેલમાં રાખડી બાંધવા આવી છું. પહેલા તો એ કે હું એ જ કહેવા જે બધી બહેનો આવે છે હું એમને એ જ કહેવા માંગુ છું, હું પણ મારા ભાઈને આજ મળી પણ હું છે ને એકદમ સક્ષમ બનીને મળી, કારણ કે હું રડીશ ને તો મારો ભાઈ પણ રડશે. તો હું મારા ભાઈને રડાવવા નથી માંગતી. તો જે આવનારી બહેનો છે ને હું એને ખાલી એટલી જ વિનંતી કરું છું કે તમે તમારા ભાઈને હિંમત આપો, તમે એમને તાકાત આપો અને ભગવાનને પ્રાર્થના કરો કે હવે તમારો ભાઈ બહાર આવે અને હવે કોઈ દિવસ આવા ગુનામાં તે સંપોડાય નહીં અને હા તે દેશની સેવા કરે અને હંમેશા તે પોતાના પગભર અને સક્ષમ થાય. તે જે કોઈ દિવસ ઈ છે ને જેલનો એને દરવાજો જોવા ન મળે. તો તમે તમારા ભાઈને હિંમત આપો અને ભગવાનને એવી પ્રાર્થના કરો કે હવે તમારો ભાઈ કોઈ દિવસ આ દરવાજે ન પહોંચે. મારું નામ રવિકુમાર મહિપતભાઈ કંડિયા છે. આજ હું સબ જેલ મોરબી 5 મહિનાથી અંદર છું ગુનાસર. તો અહીંયા એક આજે સરસ મજાનું એક આયોજન કરવામાં આવેલ છે રક્ષાબંધન પર્વનું, જ્યારે બહેનો જે છે બધી અહીંયા રાખડી બાંધવા આવી શકે છે અને સરસ આયોજન કરવામાં આવેલું છે. જેટલી બહેનો આવે છે બધાને વ્યવસ્થિત રીતે ભાઈને બોલાવીને રાખડી બાંધવામાં આયોજન કરવામાં આવેલ છે. તે બદલ સર્વ સ્ટાફ ભાઈઓનો અમે અભિવાદન કરીએ છીએ. ને બહેનોને જોઈને બધા ભાઈઓ પણ ભાવુક છે અત્યારે. તો અમને પણ એવું થાય છે કે આવા કામ કરવા ના જોઈએ. કોઈ પણ જાણતા અજાણતા ભૂલથી જે અંદર આવી ગયા છે એવા કોઈ ભાઈઓએ કામ કરવાની, જેથી બહેનોને અહીંયા આવીને રાખડી બાંધવી પડે એવું આપણે કામ કરવું નહીં કોઈ પણ. એક સંદેશ છે મારા માટે.